બોટાદમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પરિવાર સાથે મતદાન કર્યું છે। સુંદરમ શાળામાં ધારાસભ્યએ લોકશાહીના પર્વમાં ભાગ લીધો છે। વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરાયું છે। નગરપાલિકા ઇલેક્શનમાં લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરાઈ છે। ઉમેશ મકવાણાએ વિકાસ માટે મતદાન કરવા ટકોર પણ કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ બોટાદ નગરપાલિકા દ્વારા મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તે બોટાદ શહેરના સુંદરમ સ્કૂલ ખાતે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા પરિવાર સાથે મતદાન કરવા આવ્યા છે। તો આપણી સાથે ઉમેશભાઈ મકવાણા છે, આપણે સીધી એમની સાથે વાત કરીશું। ઉમેશભાઈ, મતદાન કરવા આવ્યા છો, શું કહેશો? જી, આજે લોકશાહીનું પર્વ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। મારા ધર્મપત્ની સાથે આજે અમે વોર્ડ નંબર 2ની અંદર સુંદરમ પ્રાથમિક શાળા છે ત્યાં મતદાન કર્યું છે। અને સાથોસાથ અમારી બોટાદ શહેરની બોટાદની જનતાને પણ વિનંતી કરું છું કે જેવી રીતના વિધાનસભામાં આપણે મતદાન કરીશું, લોકસભામાં મતદાન કરીશું, એવી રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપણે મતદાન કરી અને લોકશાહી બચાવવાનું કાર્ય કરીએ। ઉમેશભાઈ, કેવા મુદ્દાને લઈને તમે મતદાન કર્યું? મુદ્દો એક જ તે વિકાસની સાથે રાખી અને વિકાસને આગળ વધારવા માટે મતદાન કર્યું છે। અને માત્ર ને માત્ર રાષ્ટ્રધ્વજને ધ્યાનમાં રાખીને આ મતદાન કરવામાં આવ્યું છે। અને મારી જનતાને, વિધાનસભાની જનતાને પણ વિનંતી કરું છું, રાષ્ટ્રધ્વજને ધ્યાનમાં રાખીને મતદાન કરજો। આ હતા બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા કે જેને પરિવાર સાથે બોટાદ નગરપાલિકાની સુંદરમ સ્કૂલ ખાતે મતદાન કર્યું। ગજેન્દ્ર ખાચર, TV 13 બોટાદ।